આટકોટ સ્વામિનારાયણ મંદિર અને સંતદાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ ગોપાળનંદ સ્વામીની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય યજ્ઞ, વિવેક સભા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સિદ્ધભૂષણ સ્વામીએ સંચાલિત આ કાર્યક્રમમાં આસપાસના ગામોના ભક્તો ઉમટી પડ્યા હતા. સંતો દ્વારા સેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું, જે 26મી જાન્યુઆરીની અનોખી ઉજવણી બની રહી હતી. જય ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપાથી આટકોટ ધામને આંગણે આજે ગોપાળાનંદ સ્વામીના જન્મદિવસ નિમિત્તે અને ભારત પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરીના પવિત્ર દિવસે ગોપાળાનંદ સ્વામીના જન્મના પવિત્ર દિવસે મોટી સભા અને યજ્ઞનું મોટું ઉત્સવનું આયોજન કરેલું. તેમાં ખૂબ બધા ભક્તોએ, દેશાંતરોના ભક્તોએ, ગામડાઓના ભક્તોએ બધાએ લાભ લીધો અને સરસ મજાનો યજ્ઞ ઉત્સવ કર્યો. તેમાં સભા પણ સરસ મજાની થઈ. ભગવાનનું ભજન કર્યું. બધા ભક્તો ખૂબ રાજી થયા અને ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ખૂબ જ બધા સંગની રહ્યા હતા. તો દરેક ઉપર ગોપાળાનંદ સ્વામી રાજી થાય અને દરેકને પોતાને અક્ષરધામમાં લઈ જાય એવી મહારાજને પ્રાર્થના કરીએ. સ્વામી ભગવાનની જય.